તો આ તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં તરખાટ મચાવનાર બાઇક ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। મોજ શોખના ચક્કરમાં ચોરીના રવાડે ચડેલા એ 7 યુવકોની ધરપકડ કરવામાં આવી છે। પશ્ચિમ રેલવે પોલીસે બાતમીના આધારે ટુ વ્હીલર ચોરી કરનાર ગેંગના 7 આરોપીઓની ધરપકડ કરી 21 ટુ વ્હીલર સહિત 24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર ધર્મેશ રાણા મૂળ સાણંદનો રહેવાસી છે, જે છેલ્લા 1 વર્ષથી શહેરના વિવિધ વિસ્તારોમાં ટુ વ્હીલર ચોરી કરતો હતો અને આર્થિક તંગી તેમજ મોજ શોખ પૂરા કરવા વાહન ચોરીને પોતાનો ધંધો બનાવનાર ધર્મેશે અન્ય લોકોને પણ પોતાની સાથે કરી એક ગેંગ ઊભી કરી હતી। આરોપીઓ પાસે સ્પ્લેન્ડર એક્ટિવાને નિશાન બનાવતા હતા અને માત્ર 10 થી 15 હજારમાં તે વેચી દેતા હતા। સાથે જ રેલવે પોલીસે આરોપીઓને પકડી અન્ય કોઈ વ્યક્તિ આ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે। આ ઇસમો સામાન્ય જે પોતાના બિનજરૂરી ખર્ચાની જે રકમ હોય છે તેના માટે તેઓ મજૂરી કામ કરવાને જતા હતા અને તેઓ પોતાના જીવન ગુજરાન ચલાવવા માટે આવા એક બાઇકોની ચોરી કરીને પોતાનું જીવન ઉપાર્જન કરતા હતા અને પોતાના મોજ શોખની ખર્ચાઓ પૂરા પાડતા હતા।